બાળકો કેમ છો? તો આજે આપણે ધોરણ 12ના અંગ્રેજી વિષયના ગ્વાલા અસાઇનમેન્ટ પેપર નંબર 1ના સેક્શન સી વિશે વાત કરવાના છે. અને સેક્શન સીમાં તમને લેપવિંગના ફકરા આપ્યા હોય છે અને તેમાંથી પ્રશ્નના જવાબ શોધવાના હોય છે. પછી એમાંથી સમરી લખવાની હોય છે અને સુટેબલ ટાઇટલ હોય છે. અનસીન પેસેજ આપેલું હોય, અનસીન ન્યૂઝ ક્લિપ આપી હોય, એમાંથી પ્રશ્ન જવાબ લખવાના છે અને પોયમના પ્રશ્ન જવાબ લખવાના છે. તો ચાલો આપણે પહેલાં પેરેગ્રાફનું શરૂઆત કરીએ જે લેપવિંગમાંથી છે. તો જેના ગુણ 5 છે. ફોર ધ સેવરલ યર આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ. હું છેલ્લા કેટલાક વર્ષોથી મારી સ્વતંત્રતા વિશે વાત કરી રહ્યો છું. આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટ ટુ માય ડ્રેસ એન્ડ માય હેર. એટલે મને યાદ છે કે તમે મારા કપડાં પહેરવાની સ્ટાઇલ અને મારા વાળની સ્ટાઇલ પર તમે વાંધો ઉઠાવ્યો હતો, એટલે એમને નહીં ગમ્યું, તમને નહીં ગમ્યું મારા કપડાં અને મારા વાળ કપાવવાની સ્ટાઇલ. દેટ ડે યુ એપિયર્ડ ટુ મી લાઇક એન ઇવિલ ડિટેક્ટર. મતલબ ત્યારે મને તમે શત્રુ જેવા લાગ્યા, તમે મને બહુ જુલ્મી લાગ્યા, તમે મને ના ગમ્યા એમ. હુ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ માય સ્ટાઇલ. કે તમે જ્યાં કોઈ દિવસ મારા વ્યક્તિત્વને, મારી સ્ટાઇલને, મારી પસંદને નહીં સમજી શકો. માય પર્સનાલિટી એમ કે તમે મને આ નહીં સમજી શકો. ધ નેક્સ્ટ ડે યુ ડીડ નોટ અલાઉ ટુ મી ગો આઉટ. અને બીજે દિવસે તો હદ કરી નાખી, તમે મને બહાર જવાની પણ ના પાડી દીધી. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ. મને તમારી પર ખરેખર બહુ જ ગુસ્સો આવી ગયો હતો. કે વી વેર ઓન ઓપોઝિટ સાઇડ્સ એન્ડ દેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ. એટલે આપણે એક તો એકબીજાના વિરોધાભાસમાં આવી ચૂકેલા હતા. એમ કે મને આ વસ્તુ યાદ છે કે એને એકબીજા પર ગુસ્સે થયા, એકબીજાના વિરોધી બની ગયા હતા અને આપણે એકબીજાને મળવાનું એમ મને એમ કે મળવું જ નહોતું એમ. મીટિંગ ગ્રાઉન્ડ મતલબ એકબીજા જોડે વાતચીત કરવા પણ તૈયાર નહોતા. નાઉ વેન આઈ રિકોલ ધીસ ઇન્સિડન્ટ્સ, એટલે મને પાછો એક પ્રસંગ પણ હું યાદ કરું છું. આઈ ઓલ્સો રિમેમ્બર હાઉ યુ એપ્રિશિએટ માય ચોઇસ વેન આઈ હેડ બાય ટુ ગિફ્ટ ઓફ અસ્મી. મને એ પણ યાદ છે કે જે અસ્મી માટે મેં ગિફ્ટ લીધી હતી ત્યારે મારી જે પસંદગી હતી, તમે એને કીધું કે ખરેખર તારી આ ગિફ્ટની પસંદગી બહુ જ સારી છે, એવી રીતે તમે મારા એપ્રિશિએટ એટલે અહીંયા પ્રશંસા કરી હતી. આઈ ઓલ્સો રિકોલ હાઉ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ ફોર અ ફ્યુ અવર્સ. અને એવું પણ યાદ છે કેટલાક કલાક પછી જે મારું પરિણામ હતું, રિઝલ્ટ હતું, તે ખરાબ આવ્યું હતું અને મારા પર તમે કેટલા બધા ગુસ્સે થયા હતા મારી પર એમ. Both of you come into my room and explain what I should do to score mark. અને મને એ પણ યાદ છે પછી તમે બંને મારા રૂમમાં આવ્યા હતા, આવીને મને સમજાયું કે ભાઈ વધુ માર્ક્સ લાવવા માટે મારે શું કરવું જોઈએ. The little and big mishaps between us were just thoughtless reaction. બંને પ્રકારની યાદો મારા મગજમાં છે અને બંને પ્રકારની યાદો વચ્ચે આપણા વચ્ચે કેટલાક નાના મોટા જે કમનસીબે વિચારોની ભેદભાવને કારણે જે સમસ્યા સર્જાઈ તે આજે મને યાદ છે. તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા આવે છે. ઓન વોટ બેઝિસ ડીડ રાઇટર થિંક ધ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ. ભાઈ એમને કેમ લાગે છે કે લેખકને કે ભાઈ એમના માતા પિતા ક્યારેય એમની સ્ટાઇલ નહીં સમજી શકે. તો પહેલી વસ્તુ છે કે એમના માતા પિતા શું કરે છે તો કે એમના કપડાં અને એમના વાળ વિશે વિરોધ કરે છે, ઓબ્જેક્ટ ઉઠાવે છે. બરાબર, એટલે એમને લાગે છે કે ભાઈ મારા માતા પિતા મારી સ્ટાઇલ અને મારી પર્સનાલિટીને ક્યારે સમજી શકે નહીં. તો આપણે અહીંયાથી જવાબ લખીશું ધ રાઇટર. બાળકો અહીંયા ડીડ છે એટલે અહીંયા તમે થિંકનું તમે થોટ કરવાના છો. એટલે મેં તમને અચાનક નહીં પણ અવારનવાર તમને આ બાબત પર ધ્યાન દોર્યું છે કે જ્યાં વાક્યમાં ડીડ હોય ત્યાં ક્રિયાપદનું ભૂતકાળ લખવું. એટલે ધ રાઇટર થોટ દેટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ વેન દે ઓબ્જેક્ટ ટુ. બરાબર, એના શેના માટે ઓબ્જેક્ટ કરે છે તો કે હિઝ ડ્રેસ એન્ડ હેર. તેના કપડાં અને તેના વાળ કપાવવાની સ્ટાઇલ ઉપર ઓબ્જેક્ટ કરે છે. ત્યારે લેખકને લાગે છે કે મારા માતા પિતા મને સમજી શકશે નહીં. ગીવ એન એક્ઝામ્પલ વિચ શોઝ અ પોઝિટિવ સાઇડ્સ ઇન રાઇટર પેરેન્ટ્સ. જો આમાં તો ઘણા બધા એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે પાઠમાં, પણ આપણે આ ફકરામાં જોવા જઈએ તો એક્ઝામ્પલનું પોઝિટિવ સાઇડમાં એ છે કે ભાઈ ગિફ્ટ અસ્મી માટે લીધેલી ને એને એપ્રિશિએટ કરેલી. તો આપણે અહીંયાથી પ્રશ્નમાંથી જ જોઈ લઈશું. ધ રાઇટર્સ પેરેન્ટ્સ એપ્રિશિએટ હિઝ ચોઇસ, અહીંયા લખવાનું. ધ રાઇટર્સ પેરેન્ટ્સ એપ્રિશિએટ, અહીંયા માયનું છે હિઝ ચોઇસ વેન દે, અહીંયા દે હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર અસ્મી. બરાબર, એટલે એની રાઇટરની ચોઇસને એમને નવા દે.
તો અને ત્રીજો છે વિચ ટાઈપ ઓફ મેમરી ડીડ ધ રાઇટર કીપ વિથ ઇન હિમ ફોર હિઝ ગ્રોથ. તો એમને કઈ મેમરીઝ અહીંયા તો કે ધ રાઇટર કીપ ધ બેસ્ટ મેમરી વિથ હિમ ફોર હિઝ ગ્રોથ. કઈ સારી મેમરીઝ એમને યાદ રાખવાની છે એમના ગ્રોથ માટે. અહીંયા આપણો આ ફકરાના પ્રશ્નના જવાબ લખેલા છે. ત્યાર પછી લેપિંગના એક પાઠમાંથી 3 પ્રશ્ન પૂછ્યા છે. 5 માર્ક હોવાથી બીજા પાઠમાંથી પણ પ્રશ્ન જવાબ પૂછેલા છે. તો અહીંયા બીજો પાઠ આપેલો છે. બાય ધ ટાઈમ આઈ રીચ હાઈસ્કૂલ, મતલબ હું સમય જતાં હું હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા ગયો. આઈ વોઝ સ્ટ્રેસ આઉટ બાય થોટ of answering the question and doing a group project that my self-confidence problem would getting in the way my ability to study. સમય જતાં હું હાઈસ્કૂલમાં ગયો. પ્રશ્નના જવાબ આપવા માટે મારે આપવા પડશે, મારે ગ્રુપમાં પ્રોજેક્ટો કરવા પડશે, એવા વિચારથી જ મારો આત્મવિશ્વાસ અને કામ કરવાની જે ક્ષમતા હતી એ મારી ડગી જાય છે. હું કેવી રીતે અભ્યાસ કરીશ, મને એવું લાગે છે. માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ ટુ સફર, એટલે મારા સ્કૂલ અને મારે કાર્ય કરવાની અંદર મારા માટે સમસ્યા બની ગઈ. અહીંયા એવું કહે છે બિકોઝ ઓફ માય ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ, મને એટલે કંઈક ખોટું થઈ જશે, મારાથી કંઈક ઊંધું થઈ જશે, એ હંમેશા મારાની અંદર ડર હતો. આઈ કુડન્ટ ગો આઉટ, હું કશે પણ જોતો નહીં, કોઈ પણ પ્રકારનો જવાબ આપતો નહીં. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર અ શોપિંગ, અરે મને બજારની અંદર કે કઈ બી જગ્યાએ હું કંઈ શોપિંગ કરવા પણ નહીં જઈ શકતો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ટુ મેક ડિસિઝન, હું કોઈ જગ્યાએ ખરીદી કરવા પણ નહોતો જઈ શકતો. આઈ હાઇડ માય સેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લોસર, એટલે મને લાગે છે કે મેં મારી જાતને સંતાડવાની કોશિશ કરી, લોકોની સામે હું જવાબ ન આપતો હતો, એટલે લોકોથી હું છુપાવવાની કોશિશ કરતો હતો. મને એવું હતું કે હું કંઈક ગુમાવી બેસીશ, એમ ખરેખર મારો કંઈક ગુમાવી બેસીશ એવો અનુભવ એને લાગતો હતો. એટલે અહીંયા લેખક ચૂપચાપ રહેતા હતા. તો પ્રશ્ન છે વોટ પ્રોબ્લેમ ડીડ અ નેરેટર ફીલ વેન એ રીચ અ હાઈસ્કૂલ. તો એ જ્યારે હાઈસ્કૂલમાં જાય છે તો શું બીક લાગે છે એમને આગળ? તો પહેલું બીક તો છે કે ધ રાઇટર શું વિચારે છે, ધ ટ્રેસ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ધ ક્વેશ્ચન, ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ વિચારે છે. અહીંયા માય કીધું છે તો આપણે લેખક છે એટલે હિઝ સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ બી ગેટ અવે ટુ હિઝ એબિલિટી ટુ સ્ટડી. અહીંયા આપણો જવાબ એ થશે. તો આપણે જવાબ લખીશું અહીંથી, પ્રશ્નમાંથી જોઈને લખવાનો આપણે પ્રયત્ન કરીશું. તો કે વેન હી રીચ ધ હાઈ સ્કૂલ હી વોઝ ટ્રેસ્ડ, અહીંયાથી ચાલુ કરીશું, આઈ વોઝ છે ને, તો હી વોઝ સો ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ધ ક્વેશ્ચન, ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ દેટ માયની જગ્યાએ કરીશું હિઝ સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન અ વે માય એબિલિટી, માયની જગ્યાએ કરીશું હિઝ એબિલિટી ટુ સ્ટડી. હવે પ્રશ્ન છે હાઉ ડીડ નેરેટર ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોઈંગ. તો એમને તકલીફ હતી ને કે એ બહાર ઇન્ફિયરિટી પ્રોબ્લેમ કોમ્પ્લેક્સમાં બહાર નહોતા જતા, શોપિંગ કરવા નહોતા જતા, કોઈ જોડે બોલતા નહોતા અને એ પોતાની જાતને સંતાડીને રાખતા હતા. તો જવાબ આપણો એવી રીતે જ થશે. ધ નેરેટર, જો બાળકો અહીંયા ડીડ આપ્યું છે તો તમારે યાદ રાખવાનું છે કે ડીડ આપ્યું છે એટલે આપણે એ જવાબ એ રીતે લખીશું. તો કે બીકોઝ ઓફ, તો આપણે કારણ કે લખીએ, ચાલો કે બીકોઝ ઓફ ધ, અહીંથી જ લખીએ ઇન્ટરપ્રેટર કોમ્પ્લેક્સ. હવે અહીંયા આઈ છે, આઈની જગ્યાએ કરીશું હી કુડ નોટ ગો આઉટ, હી વોઝ અફ્રેડ ઇવન અ ગોઈંગ ટુ શોપિંગ, હી કુડન્ટ સ્પીક ટુ પીપલ, મેક ડિસિઝન, અને છેલ્લે લખીશું હી હાઇડ હિમસેલ્ફ, અહીંયા માય સેલ્ફ છે તો એનું કરીશું હિમસેલ્ફ હવે ધ ફેલ્ટ અ રિયલ્સ લોસર. હવે આ જ જવાબ છે જ્યાં આઈની જગ્યાએ આપણે હી લખવાનું છે અને માય સેલ્ફની જગ્યાએ આપણે લખવાનું હિમસેલ્ફ. તો પહેલો જવાબ તમે જોઈ લો, અહીંયા લખેલો છે કે જે રીતે ત્યાં માય હતું તેની જગ્યાએ મેં અહીંયા ચેન્જ કરેલું છે થોડું, તે એ જોવાનું છે અને બેઠો જવાબ અહીંયા લખેલો છે. હવે એ જ રીતે છે આ જવાબ કે જ્યાં તમે જોઈ શકો છો કે મેં હી કરી દીધું છે અહીંયા આગળ, અહીંયા પણ હી કર્યું, અહીંયા પણ હી કર્યું, અહીંયા હી કર્યું અને અહીંયા હિમસેલ્ફ કર્યું. અહીંયા તમારો જવાબ, અહીંયા લેપિંગના પ્રશ્નના જવાબ પતી ચૂકેલા છે. અને ત્યાર પછી આવે છે પેસેજ, અને એ પેસેજને તમારે સમરી આઉટ કરવાનું છે. હવે સમરી આઉટ કરવા માટે એવું છે કે બાળકો તમને થોડું કે પાઠનું નોલેજ હોવું જરૂરી છે, તો એ તમે સમરી આઉટ ઇઝીલી કરી શકો. હવે અહીંયા સમજાવું છું. ઓર્ફન્ડ અ વેરી યંગ એજ,
મતલબ માતા પિતા થોડી યુવાન અવસ્થામાં ગુમાવી દીધા. સલીમ અલી વોઝ બોટ બાય હિઝ મેટર્નલ અંકલ. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગિવન એક્સપેન્સિવ એર ગન ટુ પ્રેઝન્ટ ધ સ્પેન્ટ ઓફ ઓલ ટાઈમ શૂટિંગ સ્પેરો અરાઉન્ડ હિઝ હાઉસ. મતલબ એ યુવાન એજમાં એમને એક ગન આપી દેવામાં આવી, જેથી કરીને એ ગનથી એ જે શૂટિંગ કરતા હતા જેમને આજુબાજુના ઘરમાં આજુબાજુમાં આવતા પક્ષીઓનો, સ્પેરો એટલે ચકલીઓ. One day he noticed that one sparrow he had shoot had yellow thought. એમને એક દિવસ અનુભવ્યું કે એમને જે સ્પેરોને શૂટ કરી એનું ગળું યલો કલરનું હતું. He couldn't hold his curiosity and approach his uncle. એ એમની આવી જિજ્ઞાસાવૃત્તિને પેલા અંકલ જોડે વ્યક્ત કરવા રહી ન શક્યા. His uncle, who was equally clueless, looked out the Bombay Natural History Society in a hope of finding an answer. એટલે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં ગયા અને એમના જવાબ મળી શકે એ માટે એમને કોશિશ કરી. Their honorary secretary W.S. Millard told him that bird was a yellow thought of sparrow. હા, કેવી ચકલીઓ આવે છે જેમને ગળામાં પીળા કલરનું હોય છે. મિલર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ અ વેરાયટી ઓફ સ્પેરો. અને એમને અલગ અલગ પ્રજાતિની જે સ્પેરો આવે છે એના વિશે પણ વાત કરી એમને અહીંયા. That had Salim decided that he was going to the ornithologist. એટલે એમને નક્કી કર્યું કે અહીંયા આપણે પક્ષી શાસ્ત્રી બનશે. No one would be a image that bird shooter would become a bird lover. કોઈ એવી કલ્પના નથી કરી કે એક પક્ષીને મારનારો એ પક્ષીનો ચાહક બની જશે. અને નેચર કન્ઝર્વેશન્સ એની ડે. અને એ પ્રકૃતિના ખોળે રહીને પ્રકૃતિ સાથે આ પક્ષીઓનું એક ધ્યેય નક્કી કરશે, એક વિચાર આખો નક્કી કરશે. હવે ટાઇટલ મેં મારી રીતે લખેલો છે એટલે હા થોડુંક ટૂંકાણમાં અને સ્વીટ અને શોર્ટ લેગમાં લખેલો છે. અને પેલું ટાઇટલ આપ્યું છે ટર્નિંગ પોઈન્ટ ઇન લાઈફ, જીવનમાં આવતો મહત્ત્વનો પરિવર્તન. હેવિંગ અ લોસ ઇઝ પેરેન્ટ્સ, માતા પિતા ગુમાવ્યા પછી સલીમ અલી વોઝ બોટ ઓફ હિઝ અંકલ, એના અંકલના ઘરે જાય છે. હી સ્પેન્ડ અ ટાઈમ શૂટિંગ સ્પેરો બાય ધ ગિફ્ટેડ ગન. અને જે ગિફ્ટેડ ગન છે એનાથી એ સ્પેરોને શૂટિંગ કરતો હોય છે. શૂટિંગ અ યલો થોટ સ્પેરો લેડ હિમ ટુ BNHS સોસાયટી ટુ સોલ્વ હિઝ ક્યુરોસિટી. એટલે એક પીળા રંગના ગળાની ચકલીને મારી પછી એને જિજ્ઞાસાવૃત્તિ થાય છે અને એ જિજ્ઞાસાવૃત્તિમાં તેના પ્રશ્નના જવાબ શોધવા માટે તે BNHS સોસાયટીમાં જાય છે જ્યાં એની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય છે. ધેર હી ડિસાઇડેડ ટુ બી અ ઓર્નિલોથોલોજિસ્ટ. એટલે એ નક્કી કરે છે કે હું પક્ષી શાસ્ત્રી બનીશ. વન બર્ડ શૂટર નાવ બીકમ અ નેચર કન્ઝર્વેટર. મતલબ એક પક્ષીના મારનારો, હણનારો, આજે પક્ષીનો ચાહનારો અને પ્રકૃતિને ચાહનારો બની ગયો છે. ત્યાર પછી આવે છે ન્યૂઝ ક્લિપ છે અહીંયા આગળ. તો મિશન શક્તિ ઇન્ડિયન ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ ધ ડિસ્ટ્રોય LEO સેટેલાઇટ. તો કે ન્યૂ દિલ્હી ગિવિંગ અ ઇમ્પોર્ટન્સ મેસેજ, એક મહત્વનો સંદેશો. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઓન અ વેનસડે અનાઉન્સ ધ ઇન્ડિયન has successfully tested its first anti-satellite missile system, code name of Mission Shakti. India has entered his name and allied the space power and anti-satellite weapon ASAT. મતલબ તમારા માટે ખાસ મહત્વના સમાચાર છે કે નરેન્દ્ર મોદી દ્વારા વેનસડે જાહેરાત કરવામાં આવી છે કે એન્ટી સેટેલાઇટ મિશનની સિસ્ટમ છે જેનો કોડ નંબર મિશન શક્તિ છે, જે ભારત એટલે ઇન્ડિયાની અંદર એન્ટર ધ નેમ ઓફ સ્પેસ પાવરની શક્તિ બનીને આવી છે અને એનું નામ વેપન છે ASAT. સક્સેસફુલી ટાર્ગેટેડ લીવ અ સેટેલાઇટ ઓન અ લોન અર્થ ઓર્બિટ, PM મોદી સેડ. અને સફળ રીતે તેને અવકાશમાં પ્રયાણ કરવામાં આવ્યું છે એવું PM મોદી દ્વારા જાહેર કરવામાં આવે છે. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓલ્સો સ્ટાર્ટ દેટ શૂટિંગ ડાઉન અ LEO સેટેલાઇટ ઇન અ રેર અચીવમેન્ટ. અને એવું કહે છે કે આ અણધારી એમ કે ન માની શકાય એવી સિદ્ધિ છે. વોઝ કમ્પ્લીટેડ સક્સેસફુલી વિથિન અ 3 મિનિટ અ લોન્ચ થયાની 3 મિનિટમાં એ સફળતાપૂર્વક પ્રતિરોપણ કરેલો છે. ધ મિશન વોઝ લીડ બાય ધ ડિફેન્સ રિસર્ચ ઓફ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને
ધ મિશન એટલે આ મિશન જે કાર્ય કરી રહ્યા છે એ ડિફેન્સ રિસર્ચ છે અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા થયું છે. એમ ટુ સ્ટ્રેન્થનિંગ ધ ઇન્ડિયા ઓવરઓલ સિક્યુરિટી, જે ભારતની સિક્યુરિટી માટેનું છે. ધ LEO સેટેલાઇટ વોઝ ઓર્બિટિંગ એટ ધ એટીટ્યુડ ઓફ 300 km, PM મોદી સેડ. અને કહે છે કે LEO સેટેલાઇટ એ ઓર્બિટના 300 કિલોમીટર પ્રતિથી ભ્રમણ કરશે, આવું PM મોદી કહે છે. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓલ્સો સેડ, અને હજુ પણ કહે છે, ધ ઇન્ડિયા એક્શન વોઝ નોટ ડાયરેક્ટેડ અગેન્સ્ટ માય એની કન્ટ્રી એન્ડ નો ઇન્ટરનેશનલ લોસ ઓર ટ્રીટ્રાઇઝ વેર અ બીચ. મતલબ ભારત એ આજે કાર્ય કરી રહ્યું છે એ કોઈ પણ દેશ માટે એમ ડાયરેક્ટેડ અગેન્સ્ટ, મતલબ કોઈ દેશના વિરોધમાં નથી, કોઈ ઇન્ટરનેશનલ નિયમના વિરોધમાં નથી. ધ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન એન્ડ વોઝ કન્ડક્ટેડ બાય એક્સ્ટ્રીમલી હાઈ સ્પીડ વિથ ધ રિમાર્કેબલ પ્રિસિઝન. PM મોદી ઓલ્સો સેડ ઇટ સો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સાયન્ટિસ્ટ એન્ડ સક્સેસ ઓફ અવર સ્પેસ પ્રોગ્રામ. મતલબ તે વૈજ્ઞાનિકો દ્વારા, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોની સમજ અને સ્પેસમાં અમારી સફળતાનું આ એક કાર્ય છે એવું કહે છે. હવે અહીંયા પ્રશ્ન આપણો આવશે, વોટ ઇઝ અ ન્યૂઝ ક્લિપ અબાઉટ. હવે ન્યૂઝ ક્લિપમાં શું કહે છે? ન્યૂઝ ક્લિપમાં તમને મિશન શક્તિ વિશે કહેવામાં આવે છે અને દેટ ડિસ્ટ્રોઈડ LEO સેટેલાઇટ વિશે એની કીધું છે. તો આપણે અહીંયા જવાબ તમે જોઈ શકો છો, ફકરામાંથી જ લખેલો છે. તો ધીસ ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ ઇન્ડિયન ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિશન. અહીંયા છે તો આપેલું છે કે ઇન્ડિયા, અહીંયા આપેલું છે અનાઉન્સર, આપેલું છે એન્ટી સેટેલાઇટ મિશન સિસ્ટમ અને કોડ નેમ મિશન શક્તિ. તો આપણે એ જ લખવાનું છે. ધીસ ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ ઇન્ડિયન ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ નેમ, કોડ નેમ કીધું છે એટલે આપણે કહીશું નેમ મિશન શક્તિ દેટ ડિસ્ટ્રોયડ અ LEO સેટેલાઇટ. હવે કહે છે વાય ઇઝ અ મિશન શક્તિ કન્સિડરેડ એઝ અ રેર એચિવમેન્ટ. કેમ એ રેર એચિવમેન્ટ છે? તો કે આપણે તો પહેલી એ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ છે અને એને આખી એન્ટી સેટેલાઇટ હોવા છતાં પણ અહીંયા આગળ શૂટિંગ ડાઉન કરેલું છે કે સેટેલાઇટ માટે. તો એ બી છે કે મિશન શક્તિ આપણે લખવાનું, કન્સિડરેડ અ રેર એચિવમેન્ટ એવું લખવાનું. એઝ ધ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ હેઝ શૂટ ડાઉન એટ ધ LEO સેટેલાઇટ. પછી છે હુ લીડ ધ મિશન શક્તિ વાય. હુ લીડ એટલે નામ જ લખવાનું છે ને કેમ. તો નામ તો આપેલું છે આપણને ફકરાની અંદર, તમે જોઈ લો અહીંયા આપેલું છે ડિફેન્સ રિસર્ચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. લીડ અ મિશન સક્સેસ સ્ટ્રેન્ચ. કેમ એ કે છે કે ઓલ ઓવર ઇન્ડિયન સિક્યુરિટી છે, ભારતની સલામતી અને સંરક્ષણ માટે છે. તો એ બી જવાબ તૈયાર છે, તમે જુઓ. ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ લીડ મિશન શક્તિ ટુ સ્ટ્રેન્થન ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યુરિટી. હવે આપણો પ્રશ્ન છે એટ વોટ હાઇટ વોઝ LEO સેટેલાઇટ ઓબ્ટેન્ડ. તો તમને એ પણ કીધું છે કે કેટલા એ કાર્યરત થશે. તો LEO સેટેલાઇટ વોઝ ઓબ્ટેન્ડ ઇન એન એલ્ટિટ્યુડ ઓફ 300 કિલોમીટર. બરાબર, એવો જવાબ આપેલો જ છે. તો આપણે અહીંયા જવાબ લખી જ દેવાનો, જોઈ લો. LEO satellite was operating an altitude of 300 કિલોમીટર. પછી અહીંયા કહે છે હાઉ વોઝ અ મિશન એકોર્ડિંગ ટુ ધ PM મોદી. PM મોદીના મંતવ્ય મુજબ આ મિશન કેવું છે? તો આપણા માટે કહે છે ધીસ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન એકોર્ડિંગ ટુ PM મોદી. એટલે અહીંયા ચોખ્ખું જ કહે છે કે એ એટલું જ કે કોમ્પ્લેક્સ છે અને સલામતીનો દર સ્પર્શે છે એવું PM મોદી દ્વારા કહેવામાં આવે છે. તો એ બી જવાબ તમને અહીંયા ફકરામાં આપેલો જ છે અને એમાંથી જોઈને જ તમારે લખવાનું છે. તો હવે એ જવાબ મેં લખી દીધો, તમે જુઓ. ધ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન એકોર્ડિંગ ટુ ધ પોયમ. ત્યાર પછી પોયમના પ્રશ્ન જવાબ છે. પોયમ તમને આપેલી છે અને એમાંથી પ્રશ્ન જવાબ લખવાના છે. તો હું વાંચી રહી છું અને સમજાવવાની કોશિશ કરી રહી છું. ઇન અ ડે ગોન બાય યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ. એ દિવસો પૂરા થયા જ્યારે હું કુંભાર હતો. હિઝ ફિંગર મૂડ ધ yielding ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. અને મને અનુભવ છે તેની મુલાયમ મુલાયમ આંગળીઓ માટીના ચાકડા ઉપર ફેરવીને જે અલગ અલગ આકાર, અલગ અલગ ઘાટ આપી રહ્યા હતા. બટ નાવ, પણ હવે થ્રુ વિઝડમ લેટલી વૂન્ડ દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પણ હવે મોડે મોડે એમાં થોડી સમજ આવી, એમાં થોડું ડાપણ આવ્યું
અને મેં એનો ગૌરવ કરવાનો છોડી દીધો. આઈ હેવ ચીઝ ટુ ધ પોટર એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. હવે હું કુંભાર બનવાનું બંધ કરી દીધું અને માટી બનતા શીખું છું. વોટ વોઝ અ પોયટ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં શું હતા તો અહીંયા કીધું છે અ પોટર હુ વુડ ફીલ. તો કે ધ પોયટ વોઝ અ પોટર ઇન ધ પાસ્ટ. શું કીધું ખાલી? ધ પોયટ વોઝ અ પોટર ઇન અ પાસ્ટ. વાય ડીડ ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ક્લે. કેમ એ નક્કી કરે છે કે ભાઈ મારે માટી બનવું છે, મારે કુંભાર નથી બનવું? કે ભાઈ એમનામાં થોડી બુદ્ધિ આવે છે, થોડી શાણપણ આવે છે અને એ નક્કી કરે છે. તો આપણે લખવાનું ધ પોએટ. બાળકો અહીંયા ડીડ છે એટલે આપણે અહીંયા ડિસાઇડેડ કરીશું. તો કે ધ પોએટ ડિસાઇડેડ ટુ બી અ ક્લે એઝ પ્રાઇડ. અહીંયા આપ્યું છે એઝ પ્રાઇડ હેઝ ગોન. મતલબ તેમનો ગર્વ જતો રહે છે. ગોન હવે થ્રુ ધ વિઝડમ. એમનામાં ડપણ આવે છે અને એમનો ગૌરવ છે, એ ગૌરવ એમનો જતો રહે છે એટલે છોડી દે છે એ ગૌરવ. રાઇટ ટુ પેર રિમેનિંગ ઓફ ધ અબાઉ સ્ટ્રેન્જર. રિમેનિંગ એટલે જેના છેલ્લા શબ્દ એક સરખા આવતા હોય તે. હવે અહીંયા આપણો એક સરખો શબ્દ આવે છે ને, આ એલ છે બાળકો. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ફીલ તો કે વ્હીલ, બરાબર. અવે તો કે ક્લે. મેં એ જ લખેલા છે, તમે જુઓ. પછીની પોયમ આવે છે રિટર્ન ઓફ હેવન્સ ગ્રેટિંગ. સ્વર્ગીય શુભેચ્છા પછી પરત ફરવો. ધ રોબ ઓફ વ્હાઇટ બેથ ઇન અ ગોલ્ડન લાઇટ. એટલે રોબ એટલે અહીંયા આગળ વસ્ત્ર કહેવાય, કોટ જેવું વસ્ત્ર કહેવાય. એમ કે તો કે જે સોનેરી પ્રકાશના નીરતમાં મારો સફેદ કોટ સજ્જ સ્થિત છે. અને વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. જ્યાં આકાશ અને પૃથ્વી એકબીજાને મળી રહ્યા છે. એન્ડ ધ માઉન્ટેન ડ્યુ એન્ડ મિલો યુ પેઇન્ટ હર ચીક વિથ અ ફેરી ફિંગર. અને આ સવારનું જે ઝાકળ, ડ્યુ એટલે ઝાકળ, અને સહેજ રંગોથી જે રંગાઈ જાય છે એવા એના ગાલ, અહીંયા ચીક એટલે ગાલમાં પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા છે. વોટ ડઝ અ ક્વીન ઓફ હિમાલયાઝ વેર. પહેલાં તો હિમાલયની રાણી શું પહેરે છે? તો બાળકો તમને બી ખબર છે કે હિમાલયના પર્વતો ઉપર બરફ છવાઈ રહે છે. તો આપણે લખીશું ધ ક્વીન ઓફ હિમાલયા વેર વ્હાઇટ રોબ. બરાબર. હવે છે હાઉ ડઝ અ નેચર પેન્ટ અ ચીક ઓફ કંચનજંગા. કેવી રીતે રંગે છે? તો એને કહે છે પેન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર. એવું ચોખ્ખું કહે છે. તો આપણે લખવાનું છે, એને સમજાવવાનું. ધ નેચર પેન્ટ અ ચીક ઓફ કંચનજંગા. આપણે અહીંથી લખવાનું ધ નેચર. બાળકો અહીંયા ડઝ છે એટલે આપણે અહીંયા એસ કરીશું. એવી રીતે ઉપર ડઝ હતું ત્યારે પણ આપણે અહીંયા કરેલું. તો કે નેચર પેન્ટ્સ ધ ચીક્સ ઓફ કંચનજંગા બાય ધ ફેરી ફિંગર વિથ ધ સોફ્ટ કલર એન્ડ મોર્નિંગ ડ્યુ. બરાબર. આ જવાબ તમને દેખાય છે? બરાબર બાળકો. તો અહીંયા આપણા પેપર નંબર 1નો સેક્શન સી પૂરો થાય છે. તો બાળકો મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 12મા ધોરણમાં રહેલા બાળકોને તમે આ વિડીયો શેર કરો, જેથી અંગ્રેજી જેવા વિષયમાં તે સરળતાથી માર્ક લઈ શકે. સો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર તો ચોક્કસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.